નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના ચાંગાથી બસુ ગામને જોડતા મુખ્ય માર્ગની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. રોડ પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી જવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને દૈનિક મુસાફરી કરનાર ગ્રામજનો અને વેપારીઓ માટે આ માર્ગ જોખમરૂપ સાબિત થઈ રહ્યો છે. વડગામ તાલુકાના અનેક ગામડાઓમાં લોકોને ચોમાસા બાદ પેવરકામ કે ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી છે, પરંતુ ચોમાસું પૂરું થયા છતાં ચાંગાથી બસુ રોડની દયનીય હાલત યથાવત છે. રોડમાં મોટા ભાગમાં ઊંડા ખાડાઓ પડી ગયા હોવાથી બસુ સહિત આજુબાજુના ગામોમાં હજારો લોકો પોતાના વાહનો લઈને ચાંગા મારફતે કાણોદર હાઈવે પર આવતા જતા ભારે પરેશાની ભોગવી રહ્યા છે. વાહન ચાલકોનું કહેવું છે કે આ રોડ પરથી રોજ મોટી સંખ્યામાં દ્વિચક્રી, ચાર ચક્રી અને અન્ય વાહનો પસાર થાય છે, પરંતુ ખાડાઓને કારણે અકસ્માતની ભીતિ પણ વધી રહી છે. આ બાબતે જવાબદાર રોડ ખાતાના અધિકારીઓ દ્વારા તાત્કાલિક રોડ પેવર કરવામાં આવે અથવા તો યોગ્ય રીતે ખાડા પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ અંગે બસુ ગામના સરપંચ રફીભાઈએ જણાવ્યું હતું કે રોજના હજારો વાહનો આ માર્ગ પરથી કાણોદર હાઈવે પર જાય છે. રોડની હાલત ખરાબ હોવાના કારણે ગ્રામજનો સતત પરેશાન થઈ રહ્યા છે, જેથી વહેલી તકે આ રોડને નવેસરથી મજબૂત બનાવવામાં આવે તેવો મારો અને અન્ય ગ્રામજનોની માંગ છે.